આ તરફ ગીર સોમનાથ સૂત્રાપાડામાં અનરાધાર વરસાદ વરસ્યો। 3 દિવસમાં 25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ઝાલા વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર। ઝાલા વડોદરા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ઝાલા વડોદરામાં મકાનો, ખેતરો પાણીમાં ડૂબ્યા હતા। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર જે છે તે યથાવત છે, ત્યારે સૌથી વધુ પ્રભાવિત તાલુકો સૂત્રાપાડા તાલુકો થયો છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે સૂત્રાપાડા તાલુકામાં 3 દિવસમાં 25 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો સૂત્રાપાડા તાલુકાનું ઝાલાના વડોદરા ગામ છે તે બેટમાં ફેરવાયું છે। ગામની અંદર એક માથોડી જેટલા પાણી જે છે તે ભરાયા છે। જ્યાં કોઈ નથી પહોંચ્યું તે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। હાલ આપ દ્રશ્યો જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે મારી છાતી સુધી અહીંયા પાણી ભરાયા આપ જોઈ શકો છો। આ ગામની અંદર હાલ જે પાણી ભરાવાની સ્થિતિ થઈ છે તેને લઈને ગ્રામજનોમાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી છે અને અહીંના લોકો સાથે જ જે તેને મુશ્કેલી પડી રહી છે તે જાણવાનો પ્રયત્ન કરશું। હાલ અત્યારે વરસાદ ધીમી ધારે સૂત્રાપાડા તાલુકામાં હજુ પણ યથાવત છે હવામાન વિભાગની આગાહી મુજબ। ત્યારે આપણે અહીંના સ્થાનિકોની પાસેથી તેની વેદના જાણવાનો પ્રયત્ન કરશું। હાલ તો ગામની અંદર ચોમેર જ્યાં જુઓ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે। હાલ લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। આપને હું દ્રશ્યો બતાવું છું તે પ્રમાણે હાલ ગામની અંદર માથોડી જેટલા પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। આપ જોઈ શકો છો હાલ મેઘરાજા છે જે છે તે પ્રથમ વરસાદમાં જ એવી બેટિંગ કરી છે કે અહીંના લોકોને તાઈમામ જે છે તે કરી દીધા છે। ત્યારે અહીંના સ્થાનિક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। આપણી સાથે અહીંના ગામના સરપંચ જે છે તે જોડાઈ ગયા છે। સરપંચ, તમારા ગામમાં છેલ્લા બે કે 3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે કેવી સ્થિતિ છે ગામની? મારા ગામની અંદર છેલ્લા 2 દિવસની અંદર 25 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। મારા ગામની અંદર ઉપરથી 7 ગામનું પાણી આવે છે, જે મારા ગામની અંદર પસાર થઈને ભરતી નિયંત્રણ ડેમ તરફ જાય છે। ત્યાં જે પાણી નિકાલની એક અમારા માટે જે અલગ સુવિધા હમણાં આવી છે એ પ્રોજેક્ટ પાસ થયો હતો, એટલે આજ સવારમાં એના પાટિયા ખોલી અને ટ્રાય કરી છે। પણ વરસાદ જો આવી રીતે વધતો રહેશે તો અમારે પાણી વધશે, બાકી અમારા ગામનું પાણીનું નિકાલ છે એ ચાલુ છે, એટલે એમાંથી ધીમે ધીમે પાણી નીકળશે। થોડીક વાર લાગશે, કારણ કે વડોદરા ઝાલા ગામની અંદર ભરતી નિયંત્રણ ડેમ આવેલ છે, તેમાં 7 ગામોનું પાણી આવે છે ઉપરથી। એટલે એમ જો વરસાદ વધશે તો પછી અમારું ગામ ચારે બાજુ અમારું ગામ ટીંબા ઉપર છે ને અમારું ગામ ટીંબા ઉપર ચારે બાજુનો વિસ્તાર છે એ થોડોક પાણીમાં છે। તો તમે જ્યારે આવ્યા હશો ગામમાં ત્યારે તમારી ગાડી ડૂબીને આવી હશે ને ગામની ચારે બાજુ જે વિસ્તાર છે એ પાણીની અંદર જ રહે છે। આ હતા સરપંચ, તેમનું કહેવાનું છે ગામ ટીંબા ઉપર છે અને 7 ગામનું પાણી આ ગામમાં આવે છે, જેથી કરીને ગામ જે છે તે બેટમાં ફેરવાય છે। પરંતુ હજુ પણ આપણે સરપંચને પૂછવા માંગીશું કે વહીવટી તંત્ર દ્વારા ગામને કેવી મદદ કરવામાં આવી છે? આજે સવારમાં મારા ગામમાં મામલતદાર સાહેબ શ્રી અને એટીડીઓ કનકસિંહભાઈ ઝાલા બંને આવ્યા હતા, એમને વિઝિટ લીધી છે। એમને એવી રીતે નિર્ણય કર્યો છે કે તમે તમારા ગામની અંદર 6 જીસીબી આપશો અને પાણી નિકાલના જે વિષય છે એના માટે ઉકેલ કરશું। પણ એ વસ્તુ અત્યારે શક્ય નથી, કારણ કે કોઈ પણ જીસીબી છે એ પાણીની અંદર કામ ન કરી શકે। એ વરસાદ પડ્યા પછીનો અભ્યાસ છે, એટલે મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ અત્યારે એ કામ પોસિબલ નથી, આ બધું વરસાદી પાણી નિકાલ થઈ ગયા પછી તમે કરી શકો તો વાંધો ન આવે। એટલે સરકારી તંત્ર પણ અમને સારી રીતે કામ મદદ આપે છે। આ સરપંચ હતા, સરપંચનું કહેવાનું છે કે સરકારી તંત્ર પણ તેમને સારી રીતે મદદ આપી રહ્યા છે, પરંતુ પ્રથમ વરસાદે જ ક્યાંક ને ક્યાંક આ ઝાલાના વડોદરા ગામના લોકોને હેરાન પરેશાન કરી દીધા છે। ત્યારે ગ્રામજનો એવું ઈચ્છી રહ્યા છે કે હે મેઘરાજા હવે ખમૈયા કરો। ભાવેશ ઠાકર, ગુજરાત પર, ઝાલાના વડોદરા।